જમવાનો સ્વાદ 10 ગણો વધારી દે તેવું 10 મિનિટમાં બનતું ચટપટું, તીખું, ટેસ્ટી એવું લીલા મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું. બહુ સુપર ટેસ્ટી અથાણું બને છે અને બહુ ડિલિશિયસ રેસીપી છે. એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. તો હું અહીંયા બજારમાં ગઈ હતી તો મેં પહેલી વાર આટલા લાંબા મરચાં જોયા અને એકદમ જ મોળા મરચાં છે. તો મને થયું મારા વ્યુઅર્સ સાથે હું લીલા મરચાંના અથાણાની રેસીપી શેર કરું. તો બહુ ટેસ્ટી એવા મરચાં આવે છે અને ક્યારેક જ આ મરચાં મળતા હોય છે. તો આ રીતે મરચાંને મેં સારી રીતે પાણીથી ધોઈ કોરા કરી લીધા અને આ રીતે ઉપરનો ડીટિયાનો ભાગ કાઢી લીધો અને આ રીતે કાતરની મદદથી 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એટલા લાંબા મરચાં છે તો હું આ રીતે વચ્ચેથી પણ કટ લગાવી દઈશ. તો આ રીતે એક મરચાંના 4 ટુકડા કરી લીધા છે. હું અહીંયા બિયાનો ભાગ નથી કાઢતી. એકદમ મોળા મરચાં છે એટલે અથાણું બહુ ટેસ્ટી એવું સુપર ડિલિશિયસ બનશે. બધા જ ખાઈ શકે એવું ટેસ્ટી અથાણું બને છે. તો આ રીતે કાતરની મદદથી કટ કરી વચ્ચે આ રીતે કટ લગાવી હું બધા જ મરચાં આ રીતે કટ કરી લઈશ. પણ મરચાં તમારે એકદમ ડ્રાય કરી લેવાના. જો થોડાક પણ ભીના રહી જશે તો અથાણું તમારું બગડી જશે. તો આ મરચાંનું અથાણું તમે 2 મહિના સુધી ખાઈ શકો છો. અને આ રીતે તમે મરચાં કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. જો તમારે તીખાસવાળું બનાવવું હોય તો એ રીતના મરચાંની પસંદગી તમારે કરવાની. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ મરચાંને આ રીતે કટ કરી લીધા છે. તો બધા મરચાં એટલે કે અહીંયા 250 ગ્રામથી થોડા ઉપર મરચાં છે. હવે આપણે સિમ્પલ મસાલો રેડી કરી લઈએ. તો એક પેનમાં મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી વરિયાળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી મેથી અને 2 ચમચી રાઈ ઉમેરી માત્ર ડ્રાય રોસ્ટ કરવાનું છે, વધારે શેકવાનું નથી. તો મોઇશ્ચરનો ભાગ ઉડી જાય ત્યાં સુધી આપણે આ રીતે શેકી લેવાનું. હલકું ગરમ કરી લઈશું. ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને આ રીતે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો હલકું મેં શેકી લીધું છે. હવે આપણે મિક્સિંગ જારમાં એનો ઓન ઓફ કરીને દરદરો પાવડર પીસવાનો છે. તો એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે એ જ પેનમાં આપણે અડધો કપ જેટલું સરસોનું તેલ, રાઈનું તેલ લીધું છે. મરચાંના અથાણામાં રાઈનું તેલ બહુ ટેસ્ટી એવું લાગે છે. જો તમારી પાસે ન હોય તો તમે ઘરમાં જે ખાતા હોય એ લઈ શકો છો, પણ સિંગ તેલનો ઉપયોગ કરવો વધુ ઉપયોગી છે. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. ધુમાડા નીકળે એટલું ગરમ કરી લીધું. ઠંડુ થાય ત્યાં સુધી આપણે પાવડર રેડી કરી લીધો. તો આવો દરદરો પાવડર આપણે પીસવાનો છે. હવે આપણે થોડા મસાલા મરચાંમાં કરી લઈએ. તો 1 મોટી ચમચી હળદર અને 1.5 ચમચીથી થોડું ઉપર મીઠું. મીઠાનું પ્રમાણ આ મરચાંમાં થોડું વધારે રાખવાનું એટલે ટેસ્ટ બહુ સારો એવો આવશે. અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દેવાની. હિંગ તમારે સારી ક્વોલિટીની લેવાની. તો 1.5 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, તો કલર માટે અને બહુ દેખાવ સારો આવશે એનાથી. સાથે 1 નાની ચમચી કલોંજી ઉમેરી દઈશું અને પીસેલો મસાલો બધો ઉમેરી દઈશું. તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ મરચાંનું અથાણું ઇન્સ્ટન્ટ છે એટલે તમારે અહીંયા સિરકા એટલે કે આપણે વિનેગર ઉમેરીશું એટલે ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થશે. જો વિનેગર ના હોય તો લીંબુ ઉમેરો તો તમારે 2 થી 3 દિવસ સુધી આ મરચાંના અથાણાને તમારે તડકામાં રાખવું પડશે. હવે તેલ પણ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું, બધું મિક્સ થઈ ગયું. તેલ ઉમેરી દઈશું મરચાંમાં અને એકદમ સારી રીતે મરચાં, તેલ અને મસાલો કોટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. તો મરચાંમાં બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે સતત આ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી અથાણું બનીને રેડી છે. તો આ અથાણું તમે છોલે પૂરી પરાઠા સાથે સર્વ કરો, બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે શાક રોટલી દાળ ભાત સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગશે. હવે 1/4 કપ જેટલું આપણે વિનેગર ઉમેરી દઈશું. તો બહુ ટેસ્ટી એવું બને છે અને ઇન્સ્ટન્ટ અથાણું છે. બિલકુલ બગડશે નહીં વિનેગર ઉમેરશો એટલે.
અને અથાણું તમે 2 થી 3 મહિના સુધી કાચની બરણીમાં ભરી સ્ટોર કરી ખાઈ શકો છો. તો અથાણું એટલું સુપર ટેસ્ટી બને છે, જરૂરથી ટ્રાય કરજો. તમે કોઈ પણ વેરાયટીના મરચાં લઈ શકો છો અને આ રીતે અથાણું બનાવી તમે ખાઈ શકો છો. હવે અહીં આપણે સ્ટોર કરવા માટે કાચની બરણી લીધી છે, તો ડ્રાય બરણી લેવાની. તો આ રીતે આપણે મરચાં બધા ભરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સ્ટોર કરી દઈશું. તો તમે જોઈ શકો છો સુપર ડિલિશિયસ અથાણું બનીને રેડી છે. 10 મિનિટમાં બની જાય અને જમવાનો સ્વાદ 10 ગણો વધારી દે એવું આ મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમે મારા વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો, જેથી હું તમને થેન્ક્સ કહી શકું. તો આવી અવનવી અથાણાની રેસીપી જો તમને મારી ગમતી હોય તો જરૂરથી મને લાઈક કરજો, મારા વિડીયો શેર કરજો. આવજો.